રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા। આ બેઠકમાં કુલ 14 દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેમાંથી 12 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે એક દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે અને એક નામંજૂર કરવામાં આવી હતી। કુલ 17 કરોડ રૂપિયાની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે। રેસકોર્સ ઓડિટોરિયમના રિનોવેશનની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી, જ્યારે ગાર્ડન મેન્ટેનન્સની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે। બીજી તરફ રાજકોટ શહેરને વધુ સ્વચ્છ રાખવા માટે જરૂરી સલાહ અને માર્ગદર્શન મેળવવા મનપા દ્વારા 1.25 કરોડ રૂપિયા ખર્ચવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે। આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 14 દરખાસ્તો હતી, જેમાંથી એક નામંજૂર અને એક પેન્ડિંગ રાખવામાં આવી છે। નામંજૂર 4 નંબરની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં રેસકોર્સ ખાતે આવેલું ઓડિટોરિયમ રિનોવેશન માટેની દરખાસ્ત હતી, જેમાં અમે એવું સૂચન કર્યું છે કે આગામી 4 માસ દરમિયાન જો પીપીપી ધોરણે કોઈ એજન્સી કામ કરવા તૈયાર હોય એ પ્રયત્ન કરવા, 4 માસ દરમિયાન કોઈ એજન્સી ના આવે તો પછી પુનઃ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી મોકલવી। મહત્ત્વની મારા હિસાબે જે અત્યાર સુધી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વાહનોનું જે કન્ઝ્યુમર પંપમાં ડીઝલ પુરાવતું હતું, એ આજે દરખાસ્ત કરી છે રિટેલ પેટ્રોલ પંપ પરથી, જેમાં અંદાજિત રાજકોટ મહાનગરપાલિકાને મહિને 40 લાખ રૂપિયા જેવો ફાયદો થશે।